શબ્દો વિશે જે બે ગુણો છે. એક છે પ્રમાણિકતા અને એક છે બેદરકારી. એક પોઝિટિવ ગુણ છે અને એક નેગેટિવ ગુણ છે. તો પહેલા હું તમને પૂછીશ કે પ્રમાણિકતા એટલે શું? કોઈ સ્વેચ્છાએ બોલશે? પ્રમાણિકતા જે ઇંગ્લિશમાં ઓનેસ્ટી કહેવામાં આવે છે એટલે શું તમારા મતે? કોઈ નહીં? ઓકે, ચલો. બેદરકારી એટલે કે કેરલેસનેસ એટલે શું? બોલો કોઈ. ઓકે, ચલો એક્ઝામ્પલ આપું કે તમારામાંથી આખા ક્લાસમાંથી અમુક વિદ્યાર્થી એવા છે કે દરરોજ લેસન કરી આવે છે. શિક્ષક જેટલું કહે છે એટલું દરરોજ તૈયાર કરી આવે છે. એ પોતાના કામ પ્રત્યે કેવા છે? પ્રમાણિક છે. એટલે આગળ જતા એમને શું મળવાની છે? સફળતા મળવાની છે. પછી તમારા જ ક્લાસમાંથી અમુક એવા તત્વો હશે કે જે શું કરે છે? કેરલેસનેસ બતાવે છે. કઈ રીતે? તો કે શિક્ષક જે કહે છે એનું ઊંધું જ કરે છે. લેસન કરવાનું કહે છે તો કે લેસન નથી કરતા. કેમ? તો કે ચોપડી ગાય ખાઈ ગઈ છે, ચોપડી ઘરે ભૂલાઈ ગઈ છે. આવા બધા જે બચાવ પ્રયુક્તિ કરે છે એના બદલે. બરોબર? તો એ શું છે? તમારી બેદરકારી